નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે અમે એવા સમાચાર લઈને આવ્યા છે જેની અસર સીધી તમારા ખિસ્સા, તમારા ખેતર અને હા, તમારા પરિવારના ભવિષ્ય પર પણ પડી શકે છે। કેટલાક તમને વિચારવા પર મજબૂર કરશે, તો કેટલાક તમારા ચહેરા પર ખુશી લાવશે અને એક સમાચાર એવા છે જેની લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા। તો ચાલો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સવાલો પર। જસદણના ખેત મજૂરો સરકાર સામે કેમ લડી રહ્યા છે? ખેડૂતોના ચહેરા પર અચાનક આટલી ખુશી કેમ છવાઈ ગઈ? સરકારી શાળાઓને લઈને આવતીકાલે શું થવા જઈ રહ્યું છે? અને હા, ગુજરાતમાં કપાસ અને મગફળીના ભાવમાં આજે શું થલપાથલ થઈ? અને જેનું લાખો યુવાનોને ઇંતજાર છે, એ ભરતીની તારીખનું શું થયું? આ ખાસ સમાચાર અમે તમને જણાવીશું છેક છેલ્લે, તો અમારી સાથે જોડાયેલા રહેજો। સારું, આ બધા જ સમાચાર ઉપર આપણે વિગતવાર વાત કરીએ, પણ એ પહેલા એક નાનકડી વિનંતી। અમને સપોર્ટ કરવા માટે પ્લીઝ આ વિડીયોને એક લાઇક કરી દો, આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા, તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। ચાલો ત્યારે શરૂ કરીએ વિગતવાર સમાચારોનો દોર। સૌથી પહેલા વાત કરીએ જસદણથી આવેલા એક મોટા સમાચારની। જુઓ, જસદણમાં ખેત મજૂરોએ સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે। એમની માંગણી એકદમ સ્પષ્ટ છે કે ભાઈ, અમને પણ રાહત પેકેજમાં હિસ્સો મળવો જોઈએ। મજૂર સંગઠને તો સાફ કહી દીધું છે કે જો એમની વાત નહીં મનાય તો આ આંદોલન આખા રાજ્યમાં ફેલાઈ શકે છે। પણ આ સંઘર્ષ છે શા માટે? જુઓ, મજૂરોની દલીલ બહુ સીધી છે। એ કહે છે કે જ્યારે કોઈ કુદરતી આફત આવે, જેમ કે ભારે વરસાદ કે દુકાળ, તો નુકસાન ખાલી ખેડૂતના પાકને નથી થતું, એમની રોજીરોટી પર પણ સીધી અસર પડે છે। એટલે જ સરકાર જે રાહત પેકેજ આપે છે એમાં એમને 25% હિસ્સો મળવો જોઈએ। હવે આ માંગણી પર તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો, એક સંઘર્ષની વાત પછી હવે થોડા ખુશીના સમાચાર તરફ વળીએ। એક બાજુ જ્યાં ચિંતા છે, તો બીજી બાજુ કુદરત જાણે ખેડૂતો પર મહેરબાન થઈ છે। રાજ્યમાં ઠંડીનો પારો જીવો નીચે ગયો, ખેડૂતોના ચહેરા પર રોનક આવી ગઈ છે। અને આ ઠંડી તો ખેડૂતો માટે જાણે આશીર્વાદ બનીને આવી છે। એનાથી થશે શું? તો કે ભાઈ, ઘઉં, ચણા, જીરું જેવા પાકની ક્વોલિટી સુધરશે, ઉત્પાદન વધશે, ઉપરથી રોગ જીવાતનો ઉપદ્રવ ઘટશે, એટલે દવાનો ખર્ચ પણ બચશે। મતલબ કે ખેડૂતોને આ વખતે ડબલ ફાયદો થવાની પૂરેપૂરી આશા છે। હવે વાત કરીએ શિક્ષણ જગતની। રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક બહુ સારા સમાચાર છે। આવતીકાલથી જ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકોનું વિતરણ શરૂ થઈ રહ્યું છે। શિક્ષણ વિભાગે આ માટેની બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે। ધોરણ 1થી 8ના દરેક વિદ્યાર્થીને પુસ્તકો મળશે અને એ પણ બિલકુલ ફ્રી। બધી શાળાઓમાં પુસ્તકોનો જથ્થો પહોંચી ગયો છે, જેથી ભણતર સમયસર શરૂ થઈ શકે। અરે, હજુ ક્યાંય જશો નહીં, કારણ કે આગળના સમાચારોમાં આપણે જોવાના છીએ માર્કેટ યાર્ડના લેટેસ્ટ ભાવ। અને હા, ભૂલતા નહીં, ગુજરાતના યુવાનો માટેની એ સૌથી મોટી જાહેરાત હજુ બાકી છે। બસ થોડી જ વારમાં, જોતા રહો। ચાલો હવે સીધા જઈએ રાજ્યના માર્કેટ યાર્ડમાં અને જાણીએ કે આજે કપાસ અને મગફળીના બજારમાં શું ઉથલપાથલ રહી। તો જુઓ, ગુજરાતના કપાસ બજારમાં આજે માહોલ મિક્સ રહ્યો। ક્યારેક ભાવ ઉપર, ક્યારેક નીચે। આ બધો ખેલ છે આંતરરાષ્ટ્રીય માંગ અને સ્થાનિક આવકનો। જે ખેડૂતોનો કપાસ સારી ક્વોલિટીનો હતો, એમને સારા ભાવ મળ્યા, બાકી બજાર લગભગ સ્થિર રહ્યો। અને હવે સાંભળો બજારના સૌથી મોટા અને ગરમાગરમ સમાચાર। ડીસા એપીએમસીમાં આજે મગફળીના ભાવે તો જાણે રેકોર્ડ જ તોડી નાખ્યો છે। એક મણનો ભાવ પૂરા 1600 રૂપિયા બોલાયો છે। શું વાત છે! હવે આટલો ઊંચો ભાવ મળે એટલે ખેડૂતો ખુશ તો થાય જ ને। ડીસા વિસ્તારના ખેડૂતોમાં તો અત્યારે આનંદનો માહોલ છે। જો કે રાજ્યના બીજા 38 યાર્ડના ભાવ પણ આવી ગયા છે, પણ ચર્ચા તો બસ ડીસાના આ રેકોર્ડ બ્રેક ભાવની જ છે। તમારા વિસ્તારમાં મગફળીનો શું ભાવ ચાલે છે? કોમેન્ટ કરજો। હવે એક નજર રાજકોટ એપીએમસી પર કરી લઈએ। અહીં કપાસ બીટીનો વધુમાં વધુ ભાવ 1552 રૂપિયા રહ્યો। મગફળી જાડી 1380 સુધી ગઈ, ઘઉં 650 અને જુવાર 580 રૂપિયા પ્રતિ મણે વેચાઈ। રાજકોટના ખેડૂતોને પણ ઠીક ભાવો મળ્યા છે। અને હવે એ સમય આવી ગયો છે જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા। આજના સૌથી મોટા, સૌથી ખાસ સમાચાર
જે સીધા જ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા છે. જી હા, લાખો યુવાનોની રાહનો અંત આવ્યો છે. ગુજરાત પોલીસની પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. તમારી મહિનાઓ અને વર્ષોની મહેનત હવે કામે લાગશે. નોંધી લેજો, આ શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે. જે પણ ઉમેદવારો દિવસ-રાત એક કરીને તૈયારી કરી રહ્યા છે, એમના માટે હવે ગ્રાઉન્ડ પર ઉતરવાનો સમય પાકી ગયો છે. બસ પ્રેક્ટિસ ચાલુ રાખજો દોસ્તો, મંઝિલ હવે બહુ દૂર નથી. તો આ હતા આજના કેટલાક મુખ્ય અને મહત્વના સમાચાર. રાજ્યના ખૂણે-ખૂણાના આવા જ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આજની આ રજૂઆતમાં અમારી સાથે જોડાવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને અમારું કામ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું અને આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ.